નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ વડિયા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ભાવનગરમાં લેડી દબંગની છાપ ધરાવતા પીઆઈ ચાવડાની ઉચાપતના કેસમાં ધરપકડ। नरेंद्र मोदी सरकारનું બજેટ ફૂલ ગુલાબી। ખેડૂતો, ગરીબો, મધ્યમ વર્ગ, નોકરિયાતો અને વ્યાપારીઓ બજેટથી ખુશખુશાલ। पीजीवीसीएल बीज हेल्पરની ભરતી પ્રક્રિયામાં મેરિટ સાથે ચેડા કરી ઓર્ડર ઇસ્યુ કરાયા હોવાનું જણાવી પરીક્ષા રદ કરવા આવેદનપત્ર પાઠવાયું। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી સમૃદ્ધિ ઉત્સવ કાર્યક્રમ યોજાયો। હવે જોઈએ સમાચારો વિગતવાર। ભાવનગરમાં લેડી દબંગની છાપ ધરાવતા પીઆઈ ચાવડાની ઉચાપતના કેસમાં ધરપકડ। ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા અને અપરાધી પર ધાક જમાવનાર મહિલા પીઆઈ ચાવડા સરકારી નાણાંની ઉચાપતમાં સપડાતા તેમની સવારે ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામેલ। આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ભરતનગર પોલીસ મથકમાં મહિલા પીઆઈ જેએમ ચાવડા છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવે છે। તેઓ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન સરકાર તરફથી ઇસ્યુ થયેલ સમાધાન શુલ્કની પહોંચ બુકમાં કુલ 10 પહોંચોના સમાધાન શુલ્કના 7,900 રૂપિયા લઈ પોતે પોલીસ અધિકારી હોવા છતાં સમાધાન શુલ્કની પહોંચ બુકની ઓસીમાં ઓછી રકમ બતાવી સરકારી રેકર્ડમાં ₹1500 જમા કરાવી અને પહોંચની ઓસીમાં લખાણમાં છેડછાડ કરી ₹6,400 ની ઉચાપત કરી હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવેલ। ઉપરાંત આ બાબતે ઇન્ક્વાયરી લગભગ છેલ્લા 10 દિવસથી ચાલતી હતી। આ અંગેની જાણ ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચતા ડીવાયએસપી મનીષ ઠાકરે પોતે સરકાર તરફે ફરિયાદી બની ગઈકાલે તારીખ 31 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે પીઆઈ ચાવડા સામે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ કેસમાં આજે સવારે પીઆઈ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ। આ અંગે પીઆઈ ચાવડાના રિલેટિવે વેદના કરી વ્યક્ત કરતા જણાવેલ કે તેમને કઈ ને કઈ રીતે અંધારામાં રાખવામાં આવ્યા હોય। ભ્રષ્ટાચાર તો દરેક જગ્યાએ થતો હોય છે। આટલી નાની રકમમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવું માની શકાતું નથી। કંઈક સંડોવી દેવામાં આવ્યા હોય તેવી પણ શંકા તેમણે વ્યક્ત કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ભરતનગર પોલીસ મથકમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે કડક અને પ્રામાણિક પોલીસ અધિકારી તરીકેની છાપ ઊભી કરી છે, ત્યારે પીઆઈ ચાવડા સામે ઉચાપતની ફરિયાદ તેમજ ધરપકડ થયાનો મામલો ભારે ચર્ચામાં રહ્યો છે। જાબાની જેમ કામ કર્યું તો પરિણામ આપ્યું અમને અમારા ખાતાયા કોઈ અમારી કામગીરી જોઈ નથી શકતું કે એક લેડીઝ થઈને આટલું જાબાની જેમ કામ કરી શકે છે તો ન્યાય આપવો મને ક્યાં ગયો ન્યાય તંત્ર તમારી ઉપર કેવાય કે લેડીઝ છે એટલે આવો અન્યાય કરવાનો અમને તમારી ઉપર શેનો કેસ તો બધોય થઈને તમારી ઉપર શેનો કેસ કરવામાં આવ્યો કે ખોટું કે દસ્તાવેજ પુરાવા શું દસ્તાવેજ પુરાવા કર્યા તમે કાઈ ઉચાપત કરી છે કાઈ ઉચાપત નથી કરી ઉચાપત કરતો હોય તો આ હું અમને ભરતનગરના બધા આટલી નામના આપે અમને ચાલો
દિલાસો આપીશ અમારી કારકિર્દીને ડામવા માટે આ બધું ષડયંત્ર છે. આખું ષડયંત્ર અમારા વિરુદ્ધ કરવામાં એ સમયે બધું દંડ ખોટી વાત છે. અંદરનું જ ખોફ છે. ફક્ત અમને બદનામ કરવા ને હેરાન કરવા માટે. મારું નામ નુપુર જડેજા છે. આજે હું ભરતનગર પીઆઈ જે.એમ. ચાવડા એમની સાથે જે થયેલી જે વસ્તુઓ છે એના માટે હું કંઈક કહેવા માગું છું. એ મારા સિસ્ટર છે એટલા માટે નહીં, પણ હા એક વસ્તુ જરૂર છે કે ભરતનગરમાં એના આવ્યા પછી ઘણી બધી વસ્તુઓ છે કે જેના માટે લોકો એમને જોઈને ઘણી રીતે પ્રભાવિત થયા છે. અને આજ પણ દુનિયામાં ઘણી બધી જગ્યાએ કરપ્શનથી લઈને બધું થતું આવ્યું છે. પણ મને નથી લાગતું કે ખાલી 6,000 જેવી નાની એવી રકમ માટે એક સારા એવા અધિકારીને ભરતનગરમાંથી બી હટાવવા જોઈએ કે એને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવવા જોઈએ. એનું એક કારણ એ છે કે એક તો એમની ઉંમર 50 વર્ષની છે અને જ્યારે એફઆઈઆર દર્જ થઈ નહોતી એ પહેલાંથી એમને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યા છે. અને એક વસ્તુ એ છે જે મને રાતથી ખટકતી આવી છે કે જ્યારે મારા સિસ્ટર સુરત 3 દિવસ માટે ગયેલા હતા અને એમને બંદોબસ્ત હતો, એ આવ્યા અને એમના ઘરે ગયા. ઘરે જઈ અને એ થોડા ફ્રેશ થઈને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે કોઈ અસલ બાતમીદારના હેઠળ આ વસ્તુઓ થયેલી છે. કારણ કે આ વસ્તુ સમજવા જેવી છે કે ન્યૂઝપેપર 7 વાગે એટલે છપાઈ જાય છે, 10-11 વાગે એટલે કોપી તૈયાર થઈ જાય છે. ધેટ મીન્સ કે આ બધી એક પ્રી રિકવરી હતી જે બપોરના સમયથી સ્ટાર્ટ થઈ ગઈ હતી અને મારા સિસ્ટરને બિલકુલ અજાણ રાખી અને સતત અઠવાડિયાથી આ તે ફલાણી જગ્યાએ કે સુરત જેવી જગ્યાએ છે કે એમને વારે વારે બંદોબસ્ત દેવામાં આવ્યા જેથી એમને કોઈ પણ પ્રવૃત્તિનું 1% બી એને ધ્યાન આની ઉપર ન જાય અને આ વસ્તુમાંથી હટાવવા માગે છે. અને ક્યાંક ને ક્યાંક હવે અમને એવું બી લાગે છે કે ભરતનગરમાં એમની સારી એવી કામગીરી હતી પણ એમને હટાવવા માટે થઈને આ બધું કરવામાં આવે છે. ભરતનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ. ચાવડા વિરુદ્ધ ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આઈપીસી 406, 409, 465, 468 વગેરે કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. એ બાબતે ટોટલ આખા બનાવની વાત કરીએ તો સરકારી નાણાંની ઉચાપત અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એમાં સમાધાન શુલ્કની જે રકમ પોતે જે મેળવતા હતા એમાં રેકર્ડ સાથે ચેડા કરી અને જે રકમ મેળવતા હતા એ રકમ ઓછી બતાવી અને એ સરકારી રકમની ઉચાપત એમણે કરેલી છે એવું પ્રાઇમરી ઇન્ક્વાયરી દરમિયાન જણાઈ આવતા તેમના વિરુદ્ધ સરકાર તરફે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલમાં ડીવાયએસપી HQ આ ગુનાની તપાસ કરી રહ્યા છે. હાલમાં 6,400 પ્રાઇમરી જે તપાસ થઈ છે એમાં 6,400 રકમની ઉચાપત જણાઈ આવેલી છે, પણ વધુ કેટલી ઉચાપત છે એ વધુ તપાસ દરમિયાન આપણને ખ્યાલ આવશે કે ખરેખર કેટલી ઉચાપત તેઓ દ્વારા સરકારી નાણાંની કરવામાં આવી. આ અનુસંધાને ટૂંકમાં અરજી મળતા એ અરજીની તપાસ તેઓ વિરુદ્ધ ઇન્ક્વાયરી નાપોદી શ્રી ભાવનગર શ્રી મનીષ ઠાકર દ્વારા ચલાવવામાં આવેલી અને તપાસ દરમિયાન ક્લિયર કટ નાણાંની ઉચાપત જણાઈ આવતા સરકાર તરફે શ્રી ઠાકરે ફરિયાદ દાખલ કરેલી છે. ધરપકડ થઈ ગઈ છે. તેઓની આજે સવારે 9:15 કલાકે ધરપકડ કરવામાં આવેલી છે. નરેન્દ્ર મોદી સરકારનું બજેટ ફૂલ ગુલાબી. ખેડૂતો, ગરીબો, મધ્યમ વર્ગ, નોકરિયાતો અને વ્યાપારીઓ બજેટથી ખુશખુશાલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આજે સંસદમાં અંતિમ બજેટ રજૂ કર્યું હતું. બજેટ પૂર્વે અનેક અનુમાનો થઈ રહ્યા હતા, પરંતુ બજેટ જેમ જેમ રજૂ થતું ગયું તેમ તેમ રાહતની નવી યોજનાઓનો પટારો ખુલી ગયો હતો. આજનું બજેટ ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂતો, નોકરિયાતો, યુવાનોને રાહત સહિત વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનો મત આમ પ્રજામાંથી ઉઠી રહ્યો છે. ધંધાર્થીઓ, વેપારીઓને પણ રાહત આપનાર બજેટ પુરવાર થયું છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સુનિલભાઈ વડોદરિયાએ આજના બજેટને આવકારી બજેટના અનેક ફાયદાઓ ગણાવ્યા હતા. સીએ જગદીશભાઈ પાઠકે બજેટનો ગહન અભ્યાસ કર્યા પછી જણાવેલ કે આજનું બજેટ દેશના તમામ નાગરિકોને ફાયદો આપનારું છે.
શહેર કોંગ્રેસના પ્રમુખ રાજેશ જોશીએ ચૂંટણી પૂર્વેનું લોલીપોપ સમાન બજેટ ગણાવ્યું હતું અને શહેર ભાજપ દ્વારા બજેટને કૃષિ, શ્રમિક, ગરીબ અને મધ્યમ વર્ગીય વિકાસલક્ષી બજેટ હોવાનું જણાવી બજેટને આવકારેલ. સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે સરકારે બજેટમાં ગૌહત્યાને ધ્યાને લઈ રાષ્ટ્રીય કામધેનુ યોજનાની જાહેરાત કરી તેને આવકારી બજેટ વિકાસલક્ષી તમામ લોકો માટે ફાયદાકારક હોવાનું જણાવી આવકારેલ. હું સુનિલ વડોદરિયા, પ્રમુખ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભાવનગર. આજે જે સંસદમાં ઇન્ટરિમ બજેટ માન્ય શ્રી પિયુષભાઈ ગોયલજીએ રજૂ કર્યું તેને હું સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ વતી આવકારું છું. આ બજેટ તમામ વર્ગના લોકોને માટે ફાયદાકારક છે. ટેક્સ સ્લેબમાં 5 લાખ સુધીની જેની ઇન્કમ હોય તેને કર મુક્તિ છે, એટલે રિબેટ આપશે કરમાં. આમ નોકરિયાત વર્ગને 6.5 લાખ સુધી થઈ શકે અને સ્ટાન્ડર્ડ ડિડક્શન થઈને 7 લાખ રૂપિયા સુધી તમારે ટેક્સ નહીં ભરવો પડે. જીએસટી પડતા નાના અને લઘુ ઉદ્યોગોને વ્યાજમાં 2% માફી આપી છે. ખેડૂતોને પણ એમને 6,000 રૂપિયા આપવાનું કીધેલું છે. વ્યાજ ઉપર જે સિનિયર સિટીઝનને હોય એને વ્યાજમાં ની જે TDSની જે છે એ મર્યાદા 10,000થી વધારીને 40,000 કરી છે. એટલે આવા અનેક ગણા રજૂઆતો અને જાહેરાતો કરી છે અને આ બજેટને અમે આવકારીએ છીએ. આજરોજ કેન્દ્રીય નાણાપ્રધાન શ્રી પિયુષ ગોયલજીએ ભારતનું વર્ષ 2019-2020નું અંદાજપત્ર રજૂ કરેલ. આ અંદાજપત્રમાં વ્યક્તિગત કરદાતા કે જેઓ પોતાની કરપાત્ર આવકની મર્યાદા અગાઉ 2,50,000 સુધી હતી તેમાં વધારો કરી અને 5 લાખ સુધી કરેલ છે. આ 5 લાખ સુધીની મર્યાદા રિબેટના ફાયદા 12,500 રૂપિયાનો રિબેટનો ફાયદો મળતા થવાને પાત્ર છે. હાલમાં જે 2,50,000થી 5 લાખની મર્યાદા સુધીમાં 5%નો સ્લેબ રેટ છે એ ચાલુ રહેશે, પરંતુ જે વ્યક્તિગત કરદાતાની આવક 5 લાખ સુધીની હશે તેઓને 1 પણ રૂપિયો ટેક્સ ભરવો પડશે નહીં. આ એક ખૂબ જ આવકારદાયક જોગવાઈ કરવામાં આવેલ છે. વધુમાં 1,50,000 રૂપિયા સુધીનું વધારાનું રોકાણ કલમ 80C નીચે કરશે તો આવા દરેક કરદાતાને 6,50,000 રૂપિયા સુધી કરપાત્ર આવકમાંથી મુક્તિ મળશે. જે કોઈ પગારદાર કર્મચારી હોય તેમને હાલમાં 40,000 રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું હતું, તેમાં વધારો કરીને 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન કરેલ છે. તેથી કોઈપણ પગારદાર કર્મચારી રૂપિયા 7 લાખ સુધીની આવક ધરાવતા હોય તેમને 1 પણ રૂપિયો ટેક્સ ભરવો પડશે નહીં. આમ આ બજેટ ખૂબ જ આદર્શ અને લાભ આપનારું છે. PGVCL વીજ હેલ્પરની ભરતી પ્રક્રિયામાં મેરિટ સાથે ચેડા કરી ઓર્ડર ઇસ્યુ કરાયા હોવાનું જણાવી પરીક્ષા રદ કરવા આવેદનપત્ર પાઠવાયેલ. PGVCL દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વીજ હેલ્પરની પરીક્ષા લેવાયેલ અને તેનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થયેલ, જેમાં ત્રીજા રાઉન્ડમાં મેરિટમાં ફેરફાર કરી ઉમેદવારને અન્યાય કર્યો હોય, જેથી તાત્કાલિક ધોરણે આ ભરતી પ્રક્રિયા રદ કરી યોગ્ય તપાસ કરી મેરિટમાં ચેડા કરનાર અધિકારીની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ સિનિયોરિટી લિસ્ટ મુજબ ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. સિનિયોરિટી મુજબ ચાલતું કે એપ્રેન્ટિસશીપ જે સભી પૂરો થાય એ પ્રમાણે સિનિયોરિટીમાં ચાલતું મેરિટ લિસ્ટ. એટલે માનો કે જેનો પહેલો વાર એના તરત વારો આવી જતો, એની બદલે સીધી એક્ઝામનું કરી એક દી તમે આવો એટલે તમારું બતાવી દો. બરાબર.
સોલંકી હરેશ, અમે એપ્રેન્ટિસ ભાવનગર PGVCL એપ્રેન્ટિસ ભાઈઓ બધા, અને આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે અમારે PGVCLની ભરતી આપી એમાં ગેરરીતિ થયેલી છે, અને બીજા લોકોને અલગથી લોકોને જે સગા સંબંધી હોય એમને પોતાના છેડા કરીને ઘૂસટ દીધા છે, અને જે લાગતા વળતા બધા હતા એને આપી દીધું છે, અને હાલમાં બધા છોકરા જે એક માર્કડો રહી ગયા છે એમને કોઈ જાતનું કાંઈ પણ આપ્યું જ નથી, અને મેરિટમાં પણ બહુ જ મોટો શું કહેવાય ગોટાળો કર્યો છે. તો અમારે બધાની માંગ એવી છે કે પહેલાં જે હતું સિનિયોરિટી પ્રમાણે એ જ કરવું છે, અને આવું કદી ક્યારે ન થાય, અને જે અધિકારીએ આવું કર્યું છે એમને કડક કાર્યવાહી કરવામાં આવે એ અમારી એપ્રેન્ટિસ બધા ભાઈઓની નમ્ર વિનંતી છે. મારું નામ સોલંકી નરેશ છે. બધા એપ્રેન્ટિસ ભાઈઓ આજે અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આવેદનપત્ર આપવા પાછળનું કારણ એવું છે કે ફાઇનલ મેરિટ લિસ્ટ મેકાઈ ગયું હતું એપ્રેન્ટિસનું. એમાંથી જે ફાઇનલ મેરિટ લિસ્ટ મેકાયા પછી ગવર્મેન્ટના નિયમ મુજબ એમાં કોઈ છેડછાણી ન થઈ શકે. એ પણ જો ત્રીજા રાઉન્ડ બહાર પડ્યો અને 426 નંબર વાળો આવતો હતો અને એનો ફેરફાર કરી અને 407માં ફેરવેલ છે, અને એને આગળ એનો ઓર્ડર પણ આપી દીધેલ છે, અને અમારી સાથે અન્યાય થયેલ છે. આવો અન્યાય ન થાય અને આની જે કોઈ આની સાથે છેડછાડી કરી છે એની સામે કડક કાર્યવાહી થાય અને તાત્કાલિક ધોરણે પગલાં લેવાય તેવી અમારી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી સમૃદ્ધિ ઉત્સવ કાર્યક્રમ યોજાયો. ભાવનગર મહાનગરપાલિકા દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન દ્વારા શહેરના જશોનાથ ચોક ખાતેથી મેયર સહિતના મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી રેલી પ્રસ્થાન કરાવેલ. ત્યારબાદ અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે શહેરી સમૃદ્ધિ ઉત્સવ કાર્યક્રમ યોજાયો, જેમાં દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના તેમજ સ્વરોજગાર કાર્યક્રમ અંતર્ગત બેંકો દ્વારા મંજૂર કરેલ 45 લોનના લાભાર્થીઓને રિક્ષા, સોડાના મશીન, સિલાઈ મશીન, પ્લાસ્ટિક યાન વગેરે ધંધા માટે મંજૂરી પત્ર મહાનુભાવોના હસ્તે આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં મેયર મનહરભાઈ મોરી, ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, કમિશનર MA ગાંધી, નાયબ કમિશનર ND ગોવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહે. સણોસરા નજીક સર્જાયેલા અકસ્માતમાં લંગાળા ગામના આધેડનું મોત. ભાવનગર રાજકોટ રોડ પર સણોસરા ગામ નજીક સર્જાયેલ અકસ્માતમાં ભાવનગર જિલ્લાના ઉમરાળાના લંગાળા ગામે રહેતા વશરામભાઈ શામજીભાઈ પરમારને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ઇમરજન્સી 108 દ્વારા સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં ટૂંકી સારવારમાં તેમનું મોત નિપજાયું. આ અંગે પોલીસ મૃતક વશરામભાઈના મૃતદેહને PM અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરેલ. નવાપરા વિસ્તારમાં રહેતા ભવરભાઈ આંબાલાલ ચૌહાણ ઘરે અકસ્માતે પડી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજેલ.
ફૂલસર રહેતા કિરીટસિંહ પ્રતાપસિંહ જાડેજાને હવા ભરવાનું બોઇલર ફાટતા ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયેલ. ભાવનગર રહેતા રાજુભાઈ પોપટભાઈ વાઘેલાને છાતીમાં દુખાવા સબબ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ. ઘોઘા રહેતા મેરાભાઈ તેરસિંહ ભીલ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ. તિલકનગર રહેતા સંજયભાઈ રતિલાલ માલવિયાને વાહન અકસ્માતમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયેલ. ઘોઘા રહેતા પોપટસિંહ માધુભા ગોહિલ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયેલ. મહુવા રહેતા સવજીભાઈ નરસિંહભાઈ બારૈયાને વાહન અકસ્માતમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયેલ. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ભાવનગરમાં લેડી દબંગની છાપ ધરાવતા પીઆઈ ચાવડાની ઉચાપતના કેસમાં ધરપકડ. નરેન્દ્ર મોદી સરકારનું બજેટ ફૂલ ગુલાબી. ખેડૂતો, ગરીબો, મધ્યમ વર્ગ, નોકરિયાતો અને વ્યાપારીઓ બજેટથી ખુશખુશાલ. પીજીવીસીએલ વીજ હેલ્પરની ભરતી પ્રક્રિયામાં મેરિટ સાથે ચેડા કરી ઓર્ડર ઇસ્યુ કરાયા હોવાનું જણાવી પરીક્ષા રદ કરવા આવેદનપત્ર પાઠવાયેલ. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી સમૃદ્ધિ ઉત્સવ કાર્યક્રમ યોજાયો. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.